ચાલો મિત્રો, હવે આપણે પહોંચ્યા છીએ ધોરણ 8 વિજ્ઞાનનું પ્રકરણ નંબર 5 છે, જેમનું નામ છે વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ. જો કન્ઝર્વેશન ઓફ પ્લેનેટ્સ એન્ડ એનિમલ્સ. હવે જોજો, સંરક્ષણ એટલે શું થાય? સંરક્ષણનો એક સિમ્પલ અર્થ થાય બચાવવું, કે જેમનો સંભાળ રાખવી, જેમને આપણે બચાવવું. એટલે કે વનસ્પતિઓ એટલે કે છોડવાઓ અને વનસ્પતિઓ તથા પ્રાણીઓને બચાવવા. બરોબર, આ છે ચેપ્ટરના નામનો અર્થ. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુ શાંતિથી જોતા જાય અને સરસ રીતના આખો પાઠ સમજીએ. જો આપણે વ્યવસ્થિત રીતના આખો પાઠ સમજેલો હશે તો આપણને પ્રશ્ન જવાબ યાદ રાખવા સહેલા પડશે. એટલે પહેલેથી છેલ્લે સુધી આખો પાઠ સમજવાનો છે. તો ચાલો ફટાફટ આપણે આમની શરૂઆત કરીએ. જો આપણે ધોરણ 7માં જોયું કે બુઝો તેમજ પહેલીએ પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું હતું. ધોરણ 7માં એવું ભણ્યા હતા કે બુઝો અને પહેલી છે એ એક પ્રોફેસર હતા. એ પ્રોફેસરનું નામ હતું ટીબુ. આ ટીબુ સાહેબ સાથે તેઓ જંગલનું ભ્રમણ કરવા ગયા અને તે પોતાના સહાધ્યાયીઓ સાથે તેમના અનુભવો વહેંચવા ખૂબ ઉત્સુક હતા. સહાધ્યાયીઓ એટલે કે પોતાની સાથે જે બધા મિત્રો હોય તેની સાથે પોતાનો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ કહેવા માટે તેઓ ઉત્સુક હતા. બરોબર, એટલે કે અનુભવ કહેવા ઈચ્છતા હતા. કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્યની મુલાકાતે ગયા હતા. એમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય છે, બરોબર, તેમની મુલાકાતે ગયા હતા એટલા માટે. અને કેટલાકે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચા વન્યજીવ અભયારણ્ય, ગ્રેટ નિકોબાર જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર તથા વાઘ સંરક્ષિત વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું. આ બધા ક્ષેત્રો છે, આ બધી જગ્યાઓ છે, તેના વિશે આમાંથી ઘણા બધા લોકોએ વસ્તુ સાંભળી હતી. આગળ જોઈએ પછી આપણે તો કે પહેલી બેન કંઈક વાત કરે છે. પહેલી બેન શું કહે છે ને એકવાર આપણે તેને જોઈ લઈએ કે રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્યજીવ અભયારણ્યો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે? પહેલી બેન કહે છે કે આવી વસ્તુ બનાવવી શું કામ પડે, કે રાષ્ટ્રીય ઉદ્યાનો શું કામ બનાવવા પડે, વન્યજીવ અભયારણ્યો શું કામ બનાવવા પડે અને જૈવ આરક્ષિત ક્ષેત્રો છે એ બનાવવા શું કામ પડે, એવું પહેલી બેન પ્રશ્ન પૂછે છે. અને એ પ્રશ્નનો જવાબ આપણે આ પાઠની અંદર મેળવશું. હવે આગળ આપણે 5.1 પહેલાં જોઈ લઈએ કે 5.1 છે વન નાબૂદી અને તેના કારણો. વન નાબૂદી એટલે કે વનનો જે નાશ થાય છે તે, અને તેમનું કારણ શું, શું કામ વનો એટલે કે જંગલોનો નાશ થાય છે અને તેનું કારણ શું તે આપણે જોઈએ. તો આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે. આપણી પૃથ્વી છે એમાં વિવિધ પ્રકારની વનસ્પતિ તથા પ્રાણીઓ છે તે જોવા મળે છે. તો આપણને ખ્યાલ છે. ઓકે, તો તેઓ માનવ જાતિની સુખાકારી માટે તેમજ અસ્તિત્વ ટકાવી રાખવા માટે આવશ્યક છે. જો આપણી પૃથ્વી છે એમાં વિવિધ પ્રકારની વનસ્પતિ એક તો જોવા મળે તથા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે અને તેઓ માનવ જાતિની જે સુખાકારી છે આપણી માનવ જાતિની તે ટકાવી રાખવા માટે ખૂબ અગત્યના છે. એમાંય પાછું આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે. જો આ સજીવો છે તેના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો છે. એટલે કે તમે સમજો, પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તે મોટા ભાગે રહે ક્યાં, તો કે એ મોટા ભાગે જંગલમાં રહે. જંગલ એટલે કે વનમાં રહે. જો જંગલનો નાશ થઈ જાય તો આ પ્રાણીઓ રહેવા ક્યાં જાય? એનું ઘર જ છીનવાઈ જાય. તો સાથે સાથે તે જે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, તેમનો પણ નાશ થઈ શકે. એટલે કે આ વન નાબૂદી છે તેમના અસ્તિત્વ માટે ખૂબ ખતરો બની ગયો છે. અને વન નાબૂદી એટલે કે જંગલોનો નાશ થવો, તેને વન નાબૂદી કહેવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે વન નાબૂદી એટલે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો. વન નાબૂદી એટલે શું, તો કે વનનો નાશ કરી અને તે જમીન છે તે જમીનનો બીજા કોઈ કાર્ય, અન્ય કાર્ય માટે તેઓનો ઉપયોગ કરવો. પછી ત્યાં ફેક્ટરી બનાવવામાં આવે અથવા તો ગામ વિકસાવવામાં આવે વગેરે. બરોબર, ઓકે. વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશ્યથી કરવામાં આવે છે. શું કામ વૃક્ષો કાપવામાં આવે છે, તો કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા માટે, અથવા તો ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, અથવા તો ફર્નિચર બનાવવા કે બળતણ માટેના લાકડાનો ઉપયોગ કરવા માટે. આવા કારણો છે કે તેના માટે વનને નાબૂદ કરવામાં આવે, એટલે કે વૃક્ષોને કાપવામાં આવે.
એમના પછી દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ વન નબૂદીના કેટલાક કારણો છે. દાવાનળ એટલે કે જંગલમાં આગ લાગવી. આગલા પાઠમાં આપણે તેમનો ફોટો પણ જોયો હતો. કદાચ જંગલમાં આગ લાગે અથવા તો દુષ્કાળ થાય. દુષ્કાળ થાય એટલે કે વરસાદ ઓછો થાય તો પાણી વગર પણ વનસ્પતિ છે પોતાનું જીવન જીવી શકે નહીં. એટલે કે ભયંકર દુષ્કાળ અથવા તો દાવાનળ આ પણ એક કુદરતી એવા કારણો છે કે જેનાથી વન છે તેઓનું નાશ થઈ શકે છે. પ્રવૃત્તિ 5.1 જોવો. તમારી યાદીમાં વન નાબૂદીના અન્ય કારણોને નોંધો તથા તેને કુદરતી તેમજ માનવ સર્જિતમાં વર્ગીકૃત કરો. તમારી બુક છે એમાં કુદરતી અને માનવ સર્જિત આ બંને વન નાબૂદીના કારણો છે તેમનું લિસ્ટ તમારે બનાવવાનું છે. 5.2 વન નાબૂદીના પરિણામો શું? આ વન નાબૂદ થાય પછી એનું પરિણામ શું આવે? એના બહુ ખરાબ પરિણામ આવે, બહુ ગંભીર પરિણામ આવે. પરંતુ કેવા પરિણામ આવે તેના તે આપણે જોઈ લઈએ. તો કે પહેલી તેમજ બૂજો એ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો. એ બે શું કર્યું કે વન નાબૂદ શું કામ થાય એના માટેના કારણો વિચારવાની ટ્રાય કરી, બરોબર, એના યાદ કરવાનો પ્રયત્ન કર્યો. અને તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે. જો જંગલમાં શું હોય? વનસ્પતિ હોય શું કરે તો કે એને પોતાનો ખોરાક બનાવવા માટે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે અને ઓક્સિજન મુક્ત કરે, બરોબર. જો વન નાબૂદ થાય તો આ પ્રોસેસ અટકી જાય અથવા તો ઓછી થઈ જાય. તો આ પ્રોસેસ ઓછી થઈ જાય તો પ્રદૂષણ વધારે પ્રમાણમાં ફેલાય. બીજી વસ્તુ કે આપણને ખબર છે કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પોતાની અંદરથી પાણી છે ભેજ સ્વરૂપે મુક્ત કરે, જેનાથી આસપાસનું વાતાવરણ ઠંડુ રહે. જો આવું થતું બંધ થાય તો વાતાવરણમાં ગરમી પણ વધારે પ્રમાણમાં થાય, ગરમીની અસર વધારે દેખાય. ડન. અને તેમનાથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય. કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો મેં તમને સમજાવ્યું એમ કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે પોતાનો ખોરાક બનાવવા માટે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે, બરોબર. ભૂગર્ભ જળના સ્તરમાં ઘટાડો થાય. વનસ્પતિના મૂળ છે જમીનમાં રહેલું પાણી છે તેમને જકડી રાખે, બરોબર. જમીન છે તેને જકડી રાખે તેથી કરીને તેમાં પાણી વધારે પ્રમાણમાં સમાઈ રહે. પરંતુ જો વનસ્પતિનો નાશ થાય તો ભૂગર્ભ જળ હોય, આપણા જે જમીનની અંદર રહેલું જળ હોય તે જળમાં પણ ઘટાડો થાય છે. તેઓ જાણે છે કે વન નાબૂદી પ્રાકૃતિક સમતોલનને ખલેલ પહોંચાડે છે. વન નાબૂદી શું કરે? પ્રાકૃતિક જે સંતુલન છે એને ખલેલ પહોંચાડે. ખલેલ પહોંચાડવું એટલે કે એને નુકસાન કરે છે. પ્રોફેસર અહમદે તેમને કહ્યું હતું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદમાં તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય. જો આવી જ રીતના વન નાબૂદ થતા રહ્યા તો વરસાદ અને જમીનની જે ફળદ્રુપતા છે એ ઓછી થતી જાય, એમની અંદર શું થાય? ઘટાડો થતો જાય. હવે બુઝોભાઈ આવ્યા છે. બુઝોભાઈ કંઈક કહે છે કે વન નાબૂદીથી એક બાજુ વરસાદમાં ઘટાડો થાય છે તો બીજી બાજુ પૂર આવવું કેવી રીતે સંભવ છે? વન નાબૂદીથી એક બાજુ વરસાદ ઓછો થાય તો બીજી બાજુ પૂર શું કામ આવે? કે જો વરસાદ થાય નહીં તો પૂર શું કામ આવે, બરોબર. તો જોજો, ઉપરાંત તેનાથી પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે. હવે દર વખતે વરસાદમાં ઘટાડો ન થાય. તમે માની લો ક્યારેક વરસાદ વધારે આવી ગયો તો જો જંગલ હશે, વન હશે તો પૂર ઓછા પ્રમાણમાં આવશે. જેનું કારણ શું? તો કે માની લ્યો અહીંયા નદી છે, નદી કિનારે અહીંયા આ બધું જંગલ છે, બરોબર. જંગલ એટલે અહીંયાથી જો પૂર આવ્યું, અહીંયાથી પાણી આમ ગામમાં પ્રવેશે છે તો પાણી આ બાજુ પ્રવેશે છે તો વચ્ચે શું છે? જંગલ છે. વચ્ચે જંગલ છે તો શું છે? તો કે એક જાતનો અવરોધ છે, બરોબર. પાણી છે તે ગામવાળા વિસ્તારમાં જ્યાં લોકો રહે છે ત્યાંથી પ્રવેશી શકતું નથી, બરોબર. આ રીતનો એક અર્થ થાય. એમના પછી જોઈએ, યાદ કરો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે. ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થવો, જેનાથી કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગમાં ઘટાડો થાય તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. એનો ઉપયોગ થવો જ જોઈએ, બરોબર. અને કોણ કરે? વનસ્પતિ કરે. અને એનો ઉપયોગ થાય તો વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઓછું થાય અને કાર્બન ડાયોક્સાઇડ આપણા માટે તો ખરાબ છે.
વાતાવરણમાં તેની માત્રા વધી જાય અને આ ગ્લોબલ વોર્મિંગ તરફ દોરી જશે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. જો કાર્બન ડાયોક્સાઇડ શું કરે કે જે સૂર્યમાંથી જે ઉષ્મીય વિકિરણો આવે, ઉષ્મીય એટલે કે ગરમ કિરણો આવે છે, તેને કાર્બન ડાયોક્સાઇડ શોષે અને આ કાર્બન ડાયોક્સાઇડ તેને શોષે એટલે કે વાતાવરણમાં ગરમી સર્જાય. જેમ વાતાવરણ ગરમ થાય તેમ હિમાલયનો બરફ પીગળે, બરોબર, ને ગરમીનું પ્રમાણ વધે અને આ ગરમીનું પ્રમાણ વધે એને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ, બરોબર. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જળચક્રનું સંતુલન ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેને કારણે દુષ્કાળ પડે છે. શું પડે? તો કે જેને કારણે દુષ્કાળ સર્જાય, દુષ્કાળ પડે છે. હવે જોજો, ભૂમિના ગુણધર્મોમાં ફેરફારનું મુખ્ય કારણ વન નાબૂદી છે. જમીન છે, જમીનનો બીજો અર્થ થાય ભૂમિ, ભૂમિનું ગુણધર્મનું ફેરફાર, બરાબર. ભૂમિનું ગુણધર્મમાં ફેરફારનું મુખ્ય કારણ વન નાબૂદી છે. વાવેતર અને વનસ્પતિ દ્વારા કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર અસર પડે છે. ભૂમિનું જે ભૌતિક ગુણધર્મ હોય, હવે તમે કહેશો આ જમીનનું ગુણધર્મ એટલે શું? તો કે કેટલી ફળદ્રુપ જમીન છે, આને કહેવાય જમીનનો ગુણધર્મ. વૃક્ષોની માત્રા ઘટવાને કારણે ભૂમિનું ધોવાણ વધી જાય છે અને ભૂમિનું ઉપરનું સ્તર દૂર કરવાથી નીચેના સખત અને કડક સ્તરો બહાર આવે છે. જો ઉપરનું સ્તર હોય એ માટીનું સ્તર હોય, આપણને ખબર છે, પછી નીચે તો કડક પાના જ હોય, બરાબર. તો ઉપરના સ્તર દૂર થાય તો નીચેના પાના ઉપરની બાજુ પછી આવી જાય છે, કડક સ્તરો બહાર આવે છે અને આ ભૂમિમાં સેન્દ્રિય પદાર્થો ઓછા હોય છે તથા તે ઓછી ફળદ્રુપ હોય છે. ધીમે ધીમે ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાઈ જાય છે અને જેને રણ નિર્માણ કહે છે, બરાબર. શું કે રણમાં ફેરવાય એને રણ નિર્માણ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ડેઝર્ટિફિકેશન, બરાબર. આપણે કોઈ ખડી કરતું હોય કેમ કહે કે સર્ટિફિકેશન કરવા ભાઈ, તો આ રણમાં નિર્માણ થાય એટલે કે ડેઝર્ટિફિકેશન એવું એને કહેવામાં આવે છે. ઇંગ્લિશના રણ નિર્માણ થાય છે, રણ બને. હવે જોજો, વન નાબૂદીના કારણે ભૂમિની જળ ધારણ ક્ષમતામાં પણ ઘટાડો થઈ જાય છે. ભૂમિ આપણને ખબર છે જેમ વૃક્ષો ઝાઝા એમ જળ ધારણ એટલે કે જમીનમાં પાણી જાળવી રાખવાની ક્ષમતા જમીનની વધારે. તો જેમ વનનો નાશ થાય એમ જમીનમાં પાણી જાળવી રાખવાની જે ક્ષમતા છે તે ઓછી થતી જાય છે. ભૂમિની ઉપરની સપાટીથી નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા એટલે કે અનુસ્ત્રવણ દર માં ઘટાડો થાય છે. જોજો શું છે અનુસ્ત્રવણ દર? ઘણા લોકોને પહેલી વાર આ શબ્દ આવ્યો હશે, તો આ શબ્દ તમારે સમજવાનો છે કે જોજો, ભૂમિની ઉપરની સપાટીથી નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયા. વરસાદ છે તે ઉપરની સપાટીમાં પડે, આ જમીન છે, બરોબર. અહીંયા વાદળ છે, તો માની લ્યો અહીંયાથી વરસાદ આ ઉપરની સપાટી પર પડ્યો, પછી થોડોક સમય જાય એટલે પાણી છે તે જમીનમાં ઉતરે, તો આ જમીનમાં ઉતરવાની ક્રિયા હોય, જમીનમાં પ્રવેશવાની ક્રિયા હોય એને કહેવાય અનુસ્ત્રવણ દર. યાદ રાખજો શું કહેવાશે? તો તેમને કહેવાશે અનુસ્ત્રવણ દર. ડન છે એટલી વસ્તુ. ચાલો નેક્સ્ટ જોઈએ. ભૂમિના અન્ય ગુણધર્મો. જો આમાં ઘટાડો થાય એટલે શું થાય? એટલે પૂર આવે, કે જમીનમાં પાણી ઉતરતું નથી, ઉપરની બાજુ જ એકઠું થાય અને જમીનમાં અહીંયા ઉપરની બાજુ જ પાણી એકઠું થાય તો શું થાય? પૂર આવે. તો આવી રીતના પૂર આવે છે. અને ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરેમાં પણ વન નાબૂદીના કારણે ફેરફાર થાય છે, ફેરફાર સર્જાય છે. હવે આપણે ધોરણ 7માં અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને ઘણી પેદાશો પ્રાપ્ત થાય છે. આપણે 7મા ધોરણમાં એવું જોયું કે વનમાંથી આપણને ઘણી બધી પેદાશો પ્રાપ્ત થાય છે એટલે કે મળે છે અને તે ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો શું આ ઉત્પાદનોની તંગીનો પણ સામનો કરવો પડશે? જો આપણે વન છે તો વનની અંદરથી ઘણી બધી પેદાશો પ્રાપ્ત થાય. પેદાશો એટલે કે તો લાકડું મળે, બીજી વસ્તુ ફળ મળે, પછી બીજી ઘણી બધી વસ્તુ જે આપણને વૃક્ષોમાંથી મળતી હોય એવી વસ્તુ જંગલ એટલે કે વનોમાંથી મળે. જો એકવાર વનનો નાશ થઈ ગયો તો આ બધી વસ્તુ આપણને મળશે નહીં મળે. એટલે કે આ ઉત્પાદનો જે થતા હતા એમાં પણ તંગીનો આપણે સામનો કરવો પડશે, એટલે કે ઉત્પાદનો પણ ઓછા મળશે. હવે જોઈએ પ્રવૃત્તિ 5.2.
કેવી રીતે વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ પણ પ્રભાવિત થાય છે. વન નાબૂદીથી વન્ય પ્રાણીઓ એટલે કે જંગલના પ્રાણીઓ કેવી રીતે પ્રભાવિત થાય છે? તો કે આપણને જો સહેલી રીતના પહેલાં સમજાવું, પછી આપણે આ વસ્તુ સમજશું. એ જ વસ્તુ સમજાવે છે એમાં. તો જુઓ, જંગલ છે એ શું છે? તો કે એ વન પ્રાણીઓ છે, વન્ય પ્રાણીઓ છે, તેઓનું ઘર છે. અને એ વન્ય પ્રાણીઓ છે એને પોતાનો ખોરાક છે, પોતાનું રહેઠાણ છે, આ બધું જંગલમાંથી મળે છે. હવે માની લ્યો જંગલ કપાઈ ગયું તો ચાલો રહેઠાણની તો એની કંઈક બીજી સુવિધા થઈ જાય, પરંતુ બધા મોટાભાગના પ્રાણીઓનો ખોરાક તે જંગલમાંથી મળતો હતો, તો આ ખોરાક મળવાનું થઈ જાય બંધ. તો કોઈ વ્યક્તિ, કોઈ પ્રાણી, કોઈ પક્ષી જો ખોરાક ન મળે તો શું તે જીવે? ન જીવે. એટલે તેમાં પણ અસર થાય છે. અને આ કારણોની યાદી બનાવો અને પોતાના વર્ગોમાં તેમની ચર્ચા આપણે કરવાની છે. હવે જુઓ 5.3 વન તેમજ વન્ય જીવનનું સંરક્ષણ. વન એટલે કે જંગલ તેમજ વન્ય જીવન એટલે કે જંગલ જીવનનું સંરક્ષણ કેવી રીતે કરવું, એટલે કે કેવી રીતે તેને બચાવવું, તેમના વિશેની માહિતી મેળવીએ. હવે એ તો જોઈ લીધું કે નાશ થાય વન તો એના પાછળ પરિણામ શું આવે? તો બહુ ખરાબ પરિણામ આવે. તો હવે આપણે તેનો નાશ થવા દેવો નથી, તો એને બચાવી શકાય. તો બચાવવું કેવી રીતના? તો એ વસ્તુ સમજીએ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુઝો ચિંતિત હતા. ખૂબ એને ચિંતા થવા માંડી. તેઓ પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેમને પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે કે બચાવી શકાય. કે પ્રોફેસર સાહેબ, વન તથા વન્ય પ્રાણીઓને બચાવવા છે અમારે, તો બચાવવા કેવી રીતે? એ વસ્તુ એ પ્રશ્ન પૂછ્યો. ઓરેન્જ કલરના ભાગમાં જે આવી માહિતી છે તે સમજવા માટેની માહિતી છે, તે એક્ઝામમાં પૂછાતી નથી. જે તમારે તમારી જાતે એક વખત વાંચી લેવાની છે, જેથી તમને જાણકારી મળશે. માત્ર જાણકારી માટેની તે માહિતી છે, પરીક્ષાલક્ષી માહિતી નથી. પ્રોફેસર અહેમદે પહેલી બુઝો તેમજ તેમના સહાધ્યાયીઓ માટે જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. એમની મુલાકાત માટેનું એક આયોજન કર્યું અને તેના માટે તેઓએ પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. કેવું આરક્ષણ ક્ષેત્ર? તો કે પંચમઢી આરક્ષણ ક્ષેત્ર. આમની તેઓએ શું કરી? પસંદગી કરી. અને તે જાણે છે કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા આગવી છે. જો પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જૈવ વિવિધતા એટલે કે તેની અંદર રહેલા જીવો અને એ વિવિધ પ્રકારના જોવા મળે છે, ઘણી બધી જાતના જોવા મળે છે, એટલે કે જૈવ વિવિધતા આગવી છે, એટલે કે આગળ પડતી છે. તેઓએ વન કર્મચારી માધવજીને જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવા વિનંતી કરી. જુઓ, એક વન કર્મચારી હતા જેમનું નામ છે માધવજી. એને આ જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર છે. જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર એટલે કે તેની અંદર જીવાવરણમાં આવતા જે પ્રાણીઓ છે તે આરક્ષિત રહીએ. બરાબર? પ્રાણી, પક્ષી, વનસ્પતિ તે શું રહીએ? સુરક્ષિત રહીએ, આરક્ષિત રહીએ, તેવું ક્ષેત્ર. એમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાની વિનંતી કરી અને તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતું ક્ષેત્રનું સંરક્ષણ, બચાવ અને આપણી રાષ્ટ્રીય પરંપરાનો તે એક ભાગ છે, કે તેમને બચાવવા માટેનો તે એક ભાગ છે. હવે જીવાવરણની અંદર ત્યાંની જે અમુક વનસ્પતિઓ હોય તે વનસ્પતિઓને પણ બચાવવામાં આવે, કારણ કે એને જ મેઇન જીવાવરણ કહેવાય. ઘણી વનસ્પતિ એવી છે કે જે પહેલાંના સમયમાં આસાનીથી જોવા મળતી અત્યારે લુપ્ત થતી જાય છે, તો તેઓને પણ બચાવવી એક આપણી નૈતિક ફરજ છે. ઓકે, માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો અને સમાજના પ્રયત્નો ઉપરાંત સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના સંરક્ષણ, માટે કાર્યરત છે. એમનું સંરક્ષણ કરવા માટે કાર્યરત છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે
નિયમ પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે. સરકાર અલગ અલગ યોજના બનાવે છે. જો કેવી કેવી યોજના બનાવે, એક તો તે વન્ય જીવ અભયારણ્ય બનાવે. વન્ય જીવ એટલે કે જંગલમાં રહેતા પ્રાણી, જેને કહેવાય વન્ય જીવ, જેને આપણે વાઇલ્ડ લાઈફ કહીએ છીએ. અભયારણ્ય એટલે થાય સેન્ચ્યુરી. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે કે વન્ય જીવ અભયારણ્ય. એમના પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક, અને જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. બરોબર, જીવાવરણ આરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્રો છે. કે વનસ્પતિઓ માટે અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્રો છે. આમાં ભેગા પક્ષીઓનો પણ સમાવેશ તમારે ગણી લેવાનો. હવે પ્રવૃત્તિ 5.3 છે. પ્રવૃત્તિ જોઈએ કે તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જીવાવરણ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા શોધો તથા કોષ્ટક 5.1ની પૂર્તતા કરો, અને આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં તમારે દર્શાવવાનું છે. ભારતનું રેખાચિત્ર એટલે કે મેપ છે, એ મેપની અંદર તમારે આ વસ્તુ દર્શાવવાની છે. આ કોષ્ટક તમારે પૂર્ણ તમારી જાતે કરવાનું છે. તમે જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં, વન્યજીવ અભયારણ્ય ક્યાં, કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર ક્યાં, તમારા રાજ્યની અંદરના લખવાના છે અને તમારા દેશની અંદરના તમારે લખવાના છે. જો તમને ખ્યાલ નથી તો તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો. બરોબર, તો તેથી તમને ઇન્ટરનેટમાંથી માહિતી શોધતા પણ આવડશે. હવે જો આમાંય આપણે નામ જોશું એટલે ચિંતા ન કરતા, તમને ખ્યાલ તો આવી જ જશે. હવે જોજો 5.4 જીવ આરક્ષિત વિસ્તાર. જીવ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? આપણે અલગ અલગ જોયું કે વન્યજીવ અભયારણ્ય એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી, એવી રીતના જીવ આરક્ષિત વિસ્તાર એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ. તો આ જીવ આરક્ષિત વિસ્તાર એટલે શું? બરોબર, એવું ઘણાને પ્રશ્ન હોય, તો એ પ્રશ્નનો જવાબ આમાં મળશે કે પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓએ જીવ આરક્ષિત વિસ્તારમાં પ્રવેશ કર્યો. તેઓ ગયા અને માધવજીએ સમજાવ્યું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જીવ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવે છે. કોના રક્ષણ માટે? તો કે જૈવ વિસ્તારના. કોના? જોજો ફરી પાછું, કોના રક્ષણ માટે? તો જૈવ વિસ્તારના રક્ષણ માટે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવવામાં આવે છે. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી બધી વનસ્પતિઓ એની અંદર આવી જાય, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈ પણ ક્ષેત્રનો જીવ આરક્ષિત વિસ્તારને ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિ જાળવી રાખવામાં સહાયક હોય છે. જો તે ક્ષેત્ર છે તે ક્ષેત્રની સંસ્કૃતિ તેની સાથે સંકળાયેલી હોય, અને આ સંસ્કૃતિને જાળવી રાખવામાં તે ખૂબ જ મહત્વની હોય છે. કોઈ પણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોય છે. આની અંતર્ગત બીજા સુરક્ષિત વિસ્તાર પણ હોય છે. જેમ કે પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુરા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તથા બોરી તેમજ પંચમઢી બરોબર નામના 2 વન્ય પ્રાણી અભયારણ્યો આની અંડરમાં એટલે કે આની નીચે તે આવે છે. અને આકૃતિ 5.1માં આપણે જોવાનું છે. જોવો, હવે આપણે અહીંયા આકૃતિ 5.1 જોઈએ. ધ્યાનથી તમે આખો મેપ જોજો. બરોબર, શું છે તો કે આ પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારની આકૃતિ છે, એક મેપ છે, એક નકશો છે. તો અહીંયા જુઓ, બોરી અભયારણ્ય છે, એની અંદર ચૂર્ણા, ધૈન, બોરી. બરોબર, આ બાજુ સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન છે, અહીંયા એક નદી છે. બરોબર, તમે જોઈ શકો છો પંચમઢી અભયારણ્ય, પીપરિયા તરફ. બરોબર, પછી પાનરપાની ગેટ અહીંયા આવેલો છે. પછી અહીંયા તવા જળાશય છે, આ બ્લુ કલરનો જે ભાગ છે એ જળાશય છે, તમે આમાં જોઈ શકો છો. જે આવા કલરનો ભાગ છે પંચમઢી અભયારણ્ય છે. આવા ગ્રીન કલરના ડાર્ક મીડિયમ ગ્રીન જેવો છે એને બોરી અભયારણ્ય કહે છે, અને આવો બ્લુઇશ ગ્રીન જેવો ભાગ છે અને સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે. અને જે આ કમ્પ્લીટલી બ્લુ છે એ તવા જળાશયનો ભાગ છે. એટલે અલગ અલગ કલરથી આની અંદર દર્શાવેલા છે. ફરી પાછું એકવાર, કયો ભાગ કયો? તો કે આ ગ્રીન કલરનો ભાગ છે બોરી અભયારણ્ય, આ પ્રકારના કલરનો ભાગ છે પંચમઢી અભયારણ્ય,
આ બાજુનો ભાગ છે એ રાષ્ટ્રીય ઉદ્યાન છે, સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, અને ડાર્ક બ્લુ ભાગ છે તે તવા જળાશયનો ભાગ છે. ડન આટલી વસ્તુ. ચાલો હવે આપણે વધીએ આગળ. એના પછીની નેક્સ્ટ પ્રવૃત્તિ છે 5.4. ચાલો તે 5.4 પ્રવૃત્તિ જોઈએ. તો કે તમારા પોતાના વિસ્તારમાં જૈવ વિવિધતામાં ખલેલ કરનારા કારણોની યાદી તૈયાર કરો. જૈવ વિવિધતામાં કોઈ નુકસાન થતી હોય, કોઈ ખલેલ પહોંચતું હોય, તેની એક તમારે યાદી તૈયાર કરવાની છે. તેમાંથી કેટલીક પ્રવૃત્તિઓ અજાણે જ જૈવ વિવિધતામાં ખલેલ પહોંચાડે છે, કે આપણે જાણી જોઈને નથી પહોંચાડતા, અજાણે તેમાં ખલેલ પહોંચી જાય છે. આપણે ઈચ્છતા નથી પરંતુ તોય પહોંચી જાય છે. મનુષ્ય દ્વારા થતી આવી પ્રવૃત્તિઓની યાદી બનાવો અને તેને કેવી રીતે ચકાસી શકાય તમારા વર્ગમાં તેની ચર્ચા કરો તથા તેનો સંક્ષિપ્તમાં અહેવાલ તમારી નોટબુકની અંદર તમે બનાવો. સંક્ષિપ્ત એટલે કે ટૂંકો એક અહેવાલ તમારે તમારી રીતે બનાવવાનો છે. ડન. ચાલો હવે આપણે આગળ જોશું 5.5 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર, વનસ્પતિ સૃષ્ટિ એટલે શું અને પ્રાણી સૃષ્ટિ એટલે શું? તો કે બાળકોએ ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી, કે ભાઈ લીલોતરી હતી, બરોબર, તેની અને પ્રશંસા કરી કે વાહ શું સરસ મજાની લીલોતરી છે. અને તેઓ જંગલમાં ઊંચા ઊંચા સાગરના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખૂબ ખુશ થઈ ગયા. મજા આવી ગઈ, છોકરાઓને ખુશ થઈ ગયા. પહેલીએ અચાનક એક સસલું જોયું અને તેને પકડવાનો પ્રયત્ન કર્યો. પહેલી બેને અચાનક સસલું જોયું અને એને પકડવાનો પ્રયત્ન કર્યો અને તે તેની પાછળ દોડી અને પ્રોફેસર અહેમદે તેને અટકાવી, રોકી, કારણ કે ત્યાં મનાઈ હોય. તેમણે સમજાવ્યું કે પ્રાણીઓ પોતાના નિવાસ સ્થાનમાં ખુશ રહે છે. શું છે? ખુશ રહે છે. આપણે ખોટી સર્ટિફિકેશન તેમને કરવાની નથી. આપણે તેને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે છે. જો કોઈ પ્રાણી એવા હોય કે તે પર્ટિક્યુલર વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે. એક ઉદાહરણ આપો, તમને સમજાઈ જશે કે સિંહ છે તે જૂનાગઢ શાસન, બરોબર, તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે તો એ ત્યાં જ જોવા મળે, બીજે ક્યાંય જોવા મળે નહીં. એશિયાઈ સિંહો છે તે માત્ર ભારતની અંદર શાસન જૂનાગઢની આસપાસના વિસ્તારોમાં જ જોવા મળે. બરોબર, તો ઘણા બધા પ્રાણીઓ એવા હોય છે કે જે પર્ટિક્યુલર વિસ્તારની અંદર જ જોવા મળતા હોય છે. બરોબર, અને આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ એટલે કે ફ્લોરા અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. બરોબર, તો વનસ્પતિમાં પણ ઘણી એવી હોય કે તે જ વિસ્તારમાં જોવા મળે. જેમ કે એપલના વૃક્ષ છે, સફરજનના વૃક્ષ છે, બરાબર, તે બર્ફીલી જગ્યાએ કાશ્મીર બાજુ ત્યાં જ જોવા મળે, આપણી બાજુ બહુ કંઈ હોય નહીં. એવી રીતના કે પર્ટિક્યુલર કોઈ વનસ્પતિ છે તે જે તે વિસ્તારમાં જોવા મળે તો તે ત્યાંના વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. અને પ્રાણીઓ છે તે પોતાના પર્ટિક્યુલર વિસ્તારમાં જ જોવા મળતા હોય તો તે પર્ટિક્યુલર વિસ્તારમાં તે પ્રાણી છે તે તેની પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. હવે જોજો, અહીંયા આપણી પાસે ફોટા પણ છે, ચિત્ર છે. ચિત્ર જોઈને આપણે સરસ રીતના સમજીએ. તો જો, પંચમઢી આરક્ષિત વિસ્તારમાં સાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિના તથા ચિંકાર, નીલગાય, બાર્કિંગ ડિયર, બાર્કિંગ એટલે કે ભસવું, ભસતું હરણ, ચિત્તલ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પ્રાણી સૃષ્ટિના ઉદાહરણો છે. બરોબર, અહીંયા જોવો તમે ચિત્રમાં પણ અલગ અલગ આપણને આપેલા છે. અહીંયા જો પર્ટિક્યુલર વનસ્પતિ પણ આપેલી છે. જો આની અંદર સૌથી પહેલું આ શું છે, આ મને કયો જોઈએ, તો કે આ જંગલી કૂતરો છે. શું છે? જંગલી કૂતરો. અહીંયા આપણને ABCD લખેલાય છે. એમાંથી આ બી છે એ ચિત્તલ છે. એમના પછી સી જોઈએ તો સી છે તે શું છે? વરુ છે. એમના પછી અહીંયા તમે જોવો છો, બધાને ખબર પડી જાય શું છે? દીપડો છે. આ વનસ્પતિ છે તે હંસરાજની છે અને આ જે વૃક્ષ છે, ઝાડ છે, તે જાંબુનું વૃક્ષ છે. ડન? ઓકે, ચાલો હવે આપણે જોવાની છે પ્રવૃત્તિ 5.5. ચાલો આપણે સાથે મળીને પ્રવૃત્તિ 5.5 જોઈએ. તમારી આસપાસના વિસ્તારમાં આવેલ વનસ્પતિ સૃષ્ટિ અને
પ્રાણી સૃષ્ટિ ઓળખવાનો પ્રયાસ કરો. તમારી આસપાસના વિસ્તારમાં જે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે તેને ઓળખો, જાણો, તેમનો પ્રયત્ન કરો તથા તેની તમારે યાદી બનાવી દેવાની છે. હવે જુઓ 5.6 એટલે કે સ્થાનિક જાતિઓ. બરોબર, તો કે બાળકો ઝડપથી શાંતિપૂર્વક ગાઢ જંગલોમાં પ્રવેશ્યા. બાળકો છે તે જલ્દીથી, ઝડપથી, શાંતિપૂર્વક, બરોબર, બહુ શાંતિ રાખીને ગાઢ જંગલની અંદર પ્રવેશ્યા. બાળકો એક વિશાળ ખિસકોલી જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ખિસકોલીની સાઇઝ જેવડી હોય એના કરતાં મોટી હતી. બરોબર, એટલે કે વિશાળ હતી. મોટી ખિસકોલીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને આ ખિસકોલીની પૂંછડી મોટી પીછાકાર છે, પીછાવાળી મોટી પૂંછડી છે અને તેઓ તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સુક છે. તેઓને તેના વિશે જાણવું છે, ઉત્સુક છે. માધવજીએ જણાવ્યું કે તે વિશાળ ખિસકોલી કહે છે તેને, અને તે આ વિસ્તારની સ્થાનિક જાતિ છે કે એવી વિશાળ ખિસકોલી તો ત્યાં જ જોવા મળે. આપણી જગ્યાએ આપણા ગામમાં કેવી ખિસકોલી એવી નાની નાની હોય, બરોબર, બોલ તો વિશાળ મોટી બધી ખિસકોલી. કોઈ દી તમે ખિસકોલીના પીછા જોયા નહીં? એ પીછાવાળી ખિસકોલી હતી, મોટી ખિસકોલી હતી, વિશાળ ખિસકોલી હતી. બરોબર, વનસ્પતિઓ અને પ્રાણીઓની એવી જાતિઓ કે જે કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળે તેને સ્થાનિક જાતિ કહે છે. એટલે કે ત્યાંની તે સ્થાનિક જાતિ છે અને તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. તે ત્યાંની વિશિષ્ટતા છે કે તે માત્ર ને માત્ર ત્યાં જ જોવા મળે છે. કેમ કે આપણે સિંહ જોવા હોય તો સાસણ જ જવું પડે, જુનાગઢ બાજુ જ આવવું પડે. શું કામ? તો કે તે ત્યાંનું સ્થાનિક પ્રાણી છે. બરોબર, ત્યાંની સ્થાનિક જાતિ છે. તે કોઈ અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી. કોઈ વિશિષ્ટ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ કોઈ વિસ્તાર, રાજ્ય તથા દેશની સ્થાનિક જાતિ હોઈ શકે છે. આગળ જોઈએ આપણે. માધવજીએ પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં આવેલા સાલ અને જંગલી આંબા ના, જોજો, સાલ અને જંગલી આંબા ના, પેલા આગળ વાંચી લઈએ પછી આપણે શાંતિથી ફોટા જોશું. વૃક્ષો બતાવીને સ્થાનિક વનસ્પતિઓનું તેઓએ ઉદાહરણ આપ્યું કે સાલ નામની વનસ્પતિ અને જંગલી આંબાના વૃક્ષો બતાવ્યા. એમના પછી બાયસન એટલે કે જંગલી બળદ, વિશાળ ભારતીય ખિસકોલી હમણાં આપણે જોયું તે એનો ફોટો છે આપણી પાસે, અને ઉડતી ખિસકોલી, ઉડે એવી ખિસકોલી, બોલો, ઉડતી ખિસકોલી આ વિસ્તારના સ્થાનિક પ્રાણી છે. અને પ્રોફેસર અહેમદે જણાવ્યું કે તેમના નિવાસ એટલે કે રહેઠાણનો નાશ થવાથી, વસ્તી વધારાથી અને ત્યાં નવી જાતિઓને લાવવાથી સ્થાનિક જાતિના કુદરતી નિવાસ અને તેમના પર અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. એટલે કે જંગલનો નાશ થાય તો આ બધી જાતિઓ છે તેને નુકસાન થાય, તેમનો પણ નાશ થાય, કારણ કે તે પર્ટિક્યુલર વિસ્તારમાં જ જોવા મળે છે. એક વસ્તુ રહી ગઈ હતી કે પહેલી બેન કંઈક કહે છે કે મેં સાંભળ્યું છે કે કેટલીક સ્થાનિક જાતિઓ લુપ્ત થઈ શકે છે. શું તે સાચું છે? તો એનો જ જવાબ અહીંયા આવ્યો છે કે હા, તેમના અસ્તિત્વને પણ જોખમ થઈ શકે છે. ડન. ચાલો હવે અલગ અલગ આપણે ફોટાઓ જોઈ લઈએ. પહેલા સૌથી પહેલા જોવો, અહીંયા તમે જે આ જોવો છો આ છે જંગલી આંબો છે. કેવો આંબો? જંગલી આંબો છે. ઓકે, હવે આ બાજુ તમે જોવો, આ વિશાળ ખિસકોલી છે. જોઈ તમે ખિસકોલી? આ ખિસકોલી મોઢું, આના જો પીછા જેવી પૂંછડી દેખાણી, પીછા જેવી પૂંછડી એને આવેલી છે. આ છે વિશાળ ખિસકોલી. કેવી? તો કે વિશાળ એટલે કે મોટી ખિસકોલી. બરોબર, જોઈ લીધી તમે. હવે તમે સક્કરબાગ અથવા તો બીજા ઝૂ હોય, પ્રાણી સંગ્રહાલય, ત્યાં પણ તમે જોઈ શકો છો. આ વસ્તુ છે તમારે જાણવા જેવી માહિતી છે, તે તમારે તમારી રીતે જાણવાની. ચાલો, પ્રવૃત્તિ 5.6. તમે જે વિસ્તારમાં વસવાટ કરો છો તે વિસ્તારની સ્થાનિક વનસ્પતિઓ અને પ્રાણીઓની તમારે જાણકારી મેળવી લેવાની થાય છે, એટલે કે મેળવી લેવાની છે. ચાલો 5.7. વન્યજીવ અભયારણ્ય. વન્યજીવ અભયારણ્ય કોને કહેવાય? એટલે કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી એટલે શું? વોટ ઇઝ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી? તો ચાલો તેમનો જવાબ મેળવીએ. તરત જ પહેલીએ એક બોર્ડ જોયું અને જેની ઉપર પંચમઢી વન્યજીવ અભયારણ્ય લખ્યું હતું.
પહેલી બેને શું કર્યું કે એક બોર્ડ જોયું, એક પાટિયું જોયું અને તેમાં લખ્યું હતું પંચમઢી વન્ય અભયારણ્ય. અને હા, પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા, શિકાર કરવા કે પકડવાના કાયદાની દ્રષ્ટિએ સખ્ત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર છે. આવા વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં પ્રાણીઓને શિકાર કરવા ઉપર, પ્રાણીઓને મારી નાખવા ઉપર સખત એટલે કે કડક પ્રતિબંધ હોય છે. જોકે એકેય જગ્યાએ આપણે એવું કરવાનું હોય નહીં, પરંતુ આ જગ્યાએ તો બહુ મોટો ગુનો કહેવામાં આવે છે. બરોબર. આરક્ષિત જંગલોની જેમ વન્યજીવ અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને સંરક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. વન્યજીવ અભયારણ્ય છે, વન્યજીવ એટલે કે જંગલમાં વસતા પ્રાણીઓ, આ પ્રાણીઓનું જ આ અભયારણ્ય છે. બરોબર. તેઓને એક સુરક્ષિત સ્થાન, સુરક્ષિત ઘર છે તે પૂરું પાડે છે. અને તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય છે. જો આ વન્યજીવ અભયારણ્ય છે ને, એની અંદર જવા માટે એની આસપાસના જે વિસ્તારના લોકો હોય ને તેઓને છૂટ હોય. તે શું કરવા ત્યાં જઈ શકે? તો કે એમના પશુઓના ચારા માટે જઈ શકે, પશુઓને ચરાવવા માટે જઈ શકે. પછી ત્યાં કોઈ એવી ઔષધીય વનસ્પતિ હોય તો તે ઔષધીય વનસ્પતિને લઈ શકે. અને ઘરે આપણે બળતણ, ચૂલા હોય ગામમાં, તો ગામના ચૂલા સળગાવવા માટે બળતણ માટેનું જે લાકડું હોય, બરોબર, સૂકા લાકડા હોય, તેને પણ તેઓ લઈ આવી શકે. સૂકા લાકડા એટલે કે ઝાડવાને તોડીને નહીં, ખરેલી જે ડાળીઓ હોય તેને તેઓ ભેગી કરી, એકઠી કરીને લઈ આવી શકે. તેની તે છૂટ હોય છે. એ અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ સુરક્ષિત નથી. એક અફસોસની વાત કે આ છે સંરક્ષિત જંગલો, એમ છતાંય તે સુરક્ષિત નથી. કારણ કે તેની આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે. એની આસપાસના રહેવાવાળા લોકો હોય તેઓને ત્યાં જવાની છૂટ હોય તો તેનો એકદમ અતિશય પ્રમાણમાં ઉપયોગ કરીને તેઓનો નાશ કરી દે, નષ્ટ કરી દે છે. ઉપયોગ કરે એટલો બધો તો નાશ થવાનું જ છે. તો બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. પરંતુ પ્રાણી સંગ્રહાલય એક અલગ વસ્તુ છે. બરાબર, બુઝોભાઈ કહે છે કે પ્રાણી સંગ્રહાલય અને અભયારણ્યમાં શું તફાવત છે? પ્રાણી સંગ્રહાલયમાં લોકોના મનોરંજન માટે, લોકોને શિક્ષિત કરવા માટે ત્યાં પ્રાણીઓ રાખેલા હોય છે. બરાબર. પરંતુ એક આખો વિસ્તાર હોય અને ત્યાં બધા જ એ અંદર રહેતા પ્રાણીઓનો સમાવેશ અભયારણ્યની અંદર થઈ જતો હોય છે. પ્રવૃત્તિ 5.7 નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા છે તેનું અવલોકન કરો. શું તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે છે? તમારા મત મુજબ પ્રાણીઓ તેના કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે છે કે પ્રાણી ઉદ્યાનમાં? જો એક વસ્તુ કહું તમને, પ્રાણી સંગ્રહાલયમાં શું હોય? સિંહ છે પ્રાણી સંગ્રહાલયમાં, માની લ્યો, તો એમને ત્યાં ખાવાનું આપવું પડે. તો શું તમને લાગે સિંહને પૂરું ખાવાનું મળતું હોય? કદાચ મળતું હોય તો એને કંઈ એના પોતાના ઘરમાં રહેતા હોય એવી થોડીક મજા આવે. એક જાતના બાંધેલા પિંજરામાં રાખેલા પ્રાણી હોય. જ્યારે પ્રાણી ઉદ્યાન હોય એમાં પિંજરામાં ના હોય, ખુલ્લા હોય. બરોબર. એમને એનો ખોરાક આપવો ન પડે, તે પોતાનો ખોરાક પોતાની જાતે શિકાર કરીને મેળવે. બરોબર. એટલે આટલો તફાવત છે. 5.8 રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે નેશનલ પાર્ક. રસ્તાની બાજુ પર એક બોર્ડ લગાવેલું હતું જેના પર લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનનો એક બોર્ડ મારેલો હતો. બરોબર. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા, એટલે કે બાળકોને ત્યાં જવું હતું. માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું રક્ષણ કરવા માટે તે પ્રાપ્ય છે. શું કીધું એને? કે આ વિશાળ નિવસન તંત્રનું રક્ષણ, જોજો, આ વિશાળ એક આરક્ષિત ક્ષેત્ર છે તથા પર્યાવરણનું સંપૂર્ણ નિવસન તંત્રનું તે રક્ષણ કરવા માટે તે પર્યાપ્ત છે.
તે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ તેમજ ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ કરે છે. સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે અને આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે. શું જોવા મળે? સાગ. અને ત્યાં ભારતમાં 100થી પણ વધારે રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે આખા ભારતમાં 100 કરતાં વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ તમારે જાણવા જેવી માહિતી છે, બરાબર. આ 55 ગુફાઓની ઓળખ થઈ ચૂકી છે, એવી બધી રસપ્રદ માહિતી છે, ભીંત ચિત્રોની માહિતી છે, આમની અંદરથી તમે વાંચી શકો છો, બરાબર. જાણવા જેવી છે, એક્ઝામમાં એમાંથી કંઈ આવશે નહીં. અત્યારે જો આપણે એ વાંચશું તો આપણો જે ટોપિક છે તેમાંથી આપણે દૂર વયા જશું, એટલે અત્યારે આપણે એ વાંચતા નથી. બાળકો જેવા આગળ વધ્યા તેઓએ એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખેલ હતું કે સાતપુરા વાઘ આરક્ષિત વિસ્તાર. એટલે કે વાઘ માટે એક વિસ્તાર બનાવેલો હતો, એક આરક્ષિત વિસ્તાર હતો, જેમનું નામ છે સાતપુરા વાઘ આરક્ષિત વિસ્તાર, એવો બોર્ડ હતો, બરોબર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. આપણા દેશની જે સરકાર છે એ વાઘને બચાવવા માટે, વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર નામનો એક પ્રોજેક્ટ છે તેઓએ અમલમાં મૂકી દીધો છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય આપણા દેશમાં વાઘના અસ્તિત્વ અને વાઘની વસ્તીને જાળવી રાખવાનો છે. વાઘનું જે અસ્તિત્વ છે અને વાઘની વસ્તી ઘટી ન જાય એ વસ્તીને જાળવી રાખવા માટેનો આમનો એક ઉદ્દેશ્ય છે, એટલે કે એક હેતુ છે. બુઝોભાઈ કહે છે કંઈક, શું કહે છે કે શું આ જંગલમાં હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ, કે બુઝોભાઈને એવી આશા છે કે તે વાઘ જોઈ શકે. તો જો આવી રહ્યો વાઘ આવ્યો, જોઈ લેવાનો છે, બરાબર. વાઘ આકૃતિ 5.4 એટલે કે આપેલો છે, તમને દેખાય છે. એ એવી જાતિઓમાંની એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી લુપ્ત થઈ રહી છે. ધીમે ધીમે જંગલમાંથી વાઘ નાશ થતા જાય છે, બરોબર. પરંતુ સાતપુરા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થાય છે. સાતપુરા આરક્ષિત ક્ષેત્ર એવું છે કે જ્યાં વાઘની ખૂબ કાળજી કરવામાં આવે અને જેથી વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, એટલે કે તે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. કોઈ સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ આકૃતિ 5.5માં આપી છે, બરોબર, તથા સાબર પણ સાતપુરા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. સૌથી પહેલા તમે આ વાઘનું ચિત્ર જોઈ શકો છો, બરોબર. હટ્ટો કટ્ટો સરસ મજાનો જંગલી વાઘ, જંગલનો વાઘ છે. ડન. ચાલો, એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ રહી છે, એક લિમિટ છે, લિમિટથી ઓછી સંખ્યા થતી જાય અને તે લુપ્ત થઈ શકે છે, તેવા પ્રાણીઓને નાશ પ્રાયઃ જાતિ કહે છે. એટલે કે જે એવા પ્રાણીઓ કે જે દિવસે ને દિવસે ઓછા થતા જાય છે, એક લિમિટ કરતાં ઓછા થઈ ગયા છે, લુપ્ત થતા જાય છે, તેને નાશઃ પ્રાય જાતિ કહે છે. બુઝોએ ડાયનોસોર વિશે યાદ દેવડાવ્યું. જો આ ડાયનોસોરની આવી રીતના કાળજી કરી હોત તો આજે પણ ડાયનોસોર આપણને જોવા મળતા હોત, બરોબર. જોયું તમે, ડાયનોસોર નાશ થઈ ગયા છે. એવી જ રીતના જો આનું ધ્યાન નહીં રાખીએ તો આ લોકો પણ, આ પ્રાણીઓ છે તે પણ લુપ્ત થઈ જશે, કે જે લાખો વર્ષો પૂર્વ લુપ્ત થઈ ગયા અને કેટલાક સજીવોના કુદરતી નિવાસ સ્થાનમાં. જો આ ચિત્ર છે જંગલી ભેંસનું છે, તમે જોઈ શકો છો. પછી આ તમે સાબરના ચિત્ર જોઈ શકો છો, અહીંયા 2 સરસ મજાના સાબર છે. કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થાય છે. એમનું જે નેચરલ નિવાસસ્થાન છે, જો એમાં કોઈ ખલેલ પહોંચે, એમાં કાંઈ વસ્તુ ખરાબ થાય, નુકસાની થાય, તો આમાં આ લોકોને નુકસાન થાય છે. પ્રોફેસર અહેમદે તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખ્ત કાયદા તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડેલા છે. એકદમ સખત કાયદાઓ બનાવેલા છે જે ફોરેસ્ટની અંદરમાં આવે છે, બરોબર, લાગુ પડેલા છે. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા કે શિકાર કરવા, તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી હોતી નથી. ત્યાં તેમની પરમિશન આપવામાં આવતી નથી. પહેલી બેન, શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? પહેલી બેન પૂછે છે કે શું માત્ર મોટા પ્રાણીઓ હોય એ જ નાશ પામે, એને જ લુપ્ત થવાનો ખતરો છે?
તો કે માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓને મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. બરોબર, નાના પ્રાણી હોય ને એને ઘણો વધારે લુપ્ત થવાનો ભય હોય છે. ક્યારેક આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી કે મારી નાખીએ છીએ અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા નથી. તેઓને મારીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ જ છીએ. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય અને તે આહાર ઝાડ અને આહાર શૃંખલા બનાવે છે. આહાર ઝાડ વિશે તમે 7મા ધોરણમાં અભ્યાસ કર્યો છે. આગળ પણ આપણે આહાર ઝાડ જોશું. તે મોટો ટોપિક છે એટલે અત્યારે આપણે તેને જોશું નહીં. આહાર ઝાડનું ટૂંકમાં તમને કહી દઉં તો દેડકો છે, દેડકો, બરોબર, અથવા તો ચાલો ઉંદર છે, ઉંદરને સાપ ખાય, સાપને ઘુવડ ખાય, એવી રીતના, બરોબર. એને કહેવાય આખી આહાર શૃંખલા. કોઈ પણ વિસ્તારની બધી વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો જેવા કે આબોહવા, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. સંયુક્ત એટલે કે ભેગા થઈ અને નિવસન તંત્રનું નિર્માણ કરે છે. નિર્માણ કરવું એટલે કે બનાવવું. બુઝ્ઝો ભાઈ, મને આશ્ચર્ય થાય છે કે આ બધી નાશઃપ્રાય જાતિઓની કોઈ નોંધ એટલે કે રેકોર્ડ હશે કે કેમ? તો કે હા, રેકોર્ડ હોય. અને એ રેકોર્ડ માટેની એક બુક આખી છે અને એ બુકને કહેવામાં આવે છે, એ રેકોર્ડને કહેવામાં આવે છે કે રેડ ડેટા બુક 5.9. હવે આપણે જોઈએ રેડ ડેટા બુક, કે આ બુકની અંદર આ જે ટૂંકમાં એક રેકોર્ડનું નામ એવું છે, રેડ ડેટા બુક, બરોબર, કે તેની અંદર આ બધો જ રેકોર્ડ રાખવામાં આવે છે. બરોબર, તો ચાલો આપણે જોઈએ. પ્રોફેસર અહેમદ બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે કે જેમાં બધા નાશઃપ્રાય પ્રાણીઓ અને વનસ્પતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે અને ભારતમાં જોવા મળતા વનસ્પતિ અને પ્રાણીઓ માટેની રેડ ડેટા બુક ભારત દ્વારા પણ જાળવવામાં આવે છે. આપણા ઇન્ડિયા દ્વારા પણ જાળવવામાં આવે છે. આમના પછીનો ટોપિક છે માઇગ્રેશન. માઇગ્રેશનને આપણે સાદી ભાષામાં કહેવું હોય તો સ્થળાંતર. સ્થળાંતર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર થઈ જાય તે. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. તેઓએ તવા સરોવર નજીક થોડા સમય પહેલી બેન શું કહે છે જોઈ લઈ. જો આપણી પાસે લાકડું ન હોત તો શું થાત? પહેલી બેનનો પ્રશ્ન છે, શું લાકડાને અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? હું જાણું છું કે કાગળ એક મહત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણને જંગલોમાંથી પ્રાપ્ત થાય છે. મને આશ્ચર્ય થાય છે કે કાગળનો પણ કોઈ વિકલ્પ ઉપલબ્ધ હોય ખરો? કે જો આપણા જે બુક્સ છે ને એમાં કાગળ હોય ને, એ કાગળ પણ લાકડામાંથી બને, બરોબર. તો કે લાકડાનો કોઈ અન્ય વિકલ્પ છે કે નહીં એવું બેન વિચારે છે. હવે જો ક્યાં હતા આપણે પહેલાં એ જોઈ લઈએ. આપણે હતા કે તવા સરોવર નજીક થોડા સમય માટે આ આખું જૂથ છે તેઓ આરામ કરવા માટે બેઠા. અને આ તવા સરોવર હમણાં ઉપર આપણે મેપમાં નકશામાં જોયું હતું, બરોબર. પહેલીએ નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે તે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે, એટલે કે માઇગ્રેટ બર્ડ છે, સ્થળાંતર કરનારા પક્ષીઓ છે. અને આ પક્ષીઓ દુનિયાના અન્ય વિસ્તારમાંથી ઉડી અને અહીં આવે છે. એટલે કે પર્ટિક્યુલર સિઝનમાં, પર્ટિક્યુલર સમયગાળામાં દુનિયા બીજા દેશમાંથી પણ તે પક્ષી ઉડી અને થોડોક સમય માટે ત્યાં રહેવા માટે આવે છે. જેમ કે અમેરિકામાં ખૂબ ઠંડી શિયાળાના સમયમાં પડે તો તે પક્ષીઓ એટલી ઠંડી સહન કરી ન શકે, એટલે એવા વિસ્તારમાં જાય કે જ્યાં માપે મેળે ઠંડી હોય. અને એવો વિસ્તાર એટલે કે આપણો ઇન્ડિયા, ભારત, તો ત્યાંથી ઉડી અને ત્યાં આવે છે. આને કહેવાય માઇગ્રેટ બર્ડ, સ્થળાંતર કરનારા પક્ષીઓ, બરોબર. વાતાવરણીય બદલાવના કારણે, વાતાવરણીય બદલાવ એટલે કે મેં કીધું ઠંડી હોય તો અમેરિકામાં અમુક સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ઠંડી હોય કે જે સહન થઈ શકે નહીં ત્યારે, બરોબર. એટલે આ એક ઉદાહરણ મેં આપ્યું. વાતાવરણીય બદલાવના કારણે સ્થળાંતરણ કરનારા પક્ષીઓ
પ્રવાસી યાયાવર પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. દૂર દૂરના વિસ્તારમાંથી ઉડીને આવે, ખૂબ મોટું અંતર કાપીને આવે અને તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે. કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસ સ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા તો પ્રવાસી પક્ષીઓ કહેવામાં આવે છે. હવે જો આપણે કાગડનો એક હમણાં પ્રશ્ન જોયો હતો કે લાકડાનો કોઈ બીજો વિકલ્પ છે, અને આપણને ખબર છે કે કાગળ છે તે લાકડામાંથી બને, બરોબર. તો આપણે કાગળ વિશે થોડીક ચર્ચા કરીએ કે કાગળનું પુનઃચક્રણ એટલે કે રિસાયકલ. તમે અલગ અલગ બુકો જોયા હોય ને તો પુસ્તકોના જે કાગળ હોય છે તેના પત્તા અલગ અલગ કલરના હોય. અમુક હોય એકદમ વ્હાઇટ કલરની બુક હોય, અમુક બુક તમે જોવો તો સસ્તી બુક આવે, થોડાક આમ બ્લેક કલરના પત્તા જેવી બુક આવે. તો એ બ્લેક કલરના પત્તા અને વ્હાઇટ કલરના પત્તામાં શું ફેર? તો સૌથી પહેલાં જે કાગળ હોય ને એ કાગળ હોય, બરાબર, એ પછી એનું પાછું રિસાયકલ કરવામાં આવે. એવી રીતના રિસાયકલ થયા રાખે એમ કાગળનો કલર છે તે એવો થતો જાય. પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદીના એક અન્ય કારણ તરફ દોર્યું અને તેઓ જણાવે છે કે 1 ટન કાગળને પ્રાપ્ત કરવા માટે 17 પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે. 1 ટન કાગળ બનાવવા માટે 17 પૂર્ણ વિકસિત એટલે કે એકદમ મોટા, જે પૂર્ણ વિકાસ થઈ ગયેલો છે તેવા વૃક્ષોને કાપવામાં આવે છે. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. કાગળને ખોટી રીતના આપણે વાપરવા જોઈએ નહીં. આપણે ઘણા લોકો કાગળને ખાલી છોડી દઈએ, બરાબર, બહુ લીટી છોડે, બહુ પત્તાઓ છોડતા હોય છે. તો એવું કરવું જોઈએ નહીં, કારણ કે જેનાથી આપણા પર્યાવરણને નુકસાન થાય છે. એટલા માટે યાદ રાખજો, બરોબર. એટલે આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદ એ પણ બતાવે છે કે ઉપયોગ માટે કાગળને 5 થી 7 વખત પુનઃચક્રણ કરી શકાય છે. પુનઃચક્રણ એટલે કે રિસાયકલ કરી શકાય છે. 5 થી 7 વખત તેઓ રિસાયકલ કરી શકાય છે. આપણે આપણી બુક ભરાઈ જાય પછી આપણે પસ્તીમાં દઈએ. પસ્તીમાંથી તે બુકનું શું થતું હોય છે? તો કે એ બુક છે તે રિસાયકલ થવા માટે જાય. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે 1 વર્ષમાં અનેક વૃક્ષો બનાવી શકાય. એક વિદ્યાર્થી માત્ર એક કાગળ રોજ બચાવે ને તો આપણે ઘણા બધા વૃક્ષો બચાવી લીધા કહેવાય. અને આપણે કાગળને બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવો જોઈએ. પસ્તીમાં દેવું જોઈએ, ફાડીને ફેંકી ન દેવું જોઈએ. પસ્તીમાં દેશો તો પૈસાય તમને આવશે અને સાથે સાથે તેમનું રિસાયકલ પણ થઈ જશે. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ નહીં પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ સાથે સાથે બચત કરીશું. જોજો, કાગળ ઉત્પાદન કરવામાં આવે તેમાં પાણી અને ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય. તો જો આપણે કાગળ બચાવીએ તો આ પાણી અને ઇલેક્ટ્રિસિટી પણ ઓછા વેડફાશે, એટલે તેની પણ આપણે બચત કરીશું, બરોબર. ઓકે. ઉપરાંત કાગળ ઉત્પાદનના ઉદ્યોગમાં લેવાતા હાનિકારક રસાયણોની માત્રા પણ ઘટશે. જો કાગળ ઉત્પાદન માટે ઘણા બધા હાનિકારક રસાયણોનો ઉપયોગ થાય તો તેની માત્રા પણ છેલ્લે ઘટે ને. બુઝોભાઈ કંઈક કહે છે, શું વન નાબૂદીનું કોઈ કાયમી નિવારણ છે કે કોઈ કાયમી સોલ્યુશન એનું હોવું જોઈએ ભાઈ વન નિવારણ માટેનું? તો તે કંઈ છે કે નહીં એવું બુઝોભાઈ કહે છે. તો આપણે બુઝોભાઈનું થોડુંક જોઈએ. તો જુઓ, પુનઃવનીકરણને ઇંગ્લિશમાં કહેવાય રિફોરેસ્ટેશન, એટલે કે ફરી પાછું આપણે જંગલ બનાવવું. જંગલનો નાશ થઈ ગયો છે તે જગ્યાને આપણે ફરી પાછી જંગલ બનાવી, જેને કહેવાય પુનઃવનીકરણ. જોઈએ, પ્રોફેસર અહેમદનું સૂચન છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. ફરી પાછું આપણે વનનું સર્જન કરવું પડશે. પુનઃવનીકરણનો ઉદ્દેશ્ય કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા, નવા વૃક્ષોની રોપણી કરવાનો છે. જેટલા વૃક્ષ કાપવામાં આવે છે તેટલા વૃક્ષ આપણે વાવી જ દેવા જોઈએ. અને રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોવા જોઈએ. લીમડાનું એક વૃક્ષ કાપ્યું છે તો બીજું લીમડાનું જ વૃક્ષ એની સામે હોવાવું જોઈએ. એ જ જાતિનું વૃક્ષ હોવું જોઈએ. તે જે જંગલમાં જોવા મળે છે. આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષ ઉછેરવા જ જોઈએ કે જેટલા આપણે કાપીએ છીએ. ઓછામાં ઓછા જેટલા આપણે કાપીએ છીએ ને એટલા તો વૃક્ષ ઉછેરવા જ જોઈએ, બરોબર.
કુદરતી રીતે પણ પુનઃ વનીકરણ થઈ શકે છે. કુદરતી રીતે પણ વનીકરણ થાય જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દે. એ વિસ્તાર છે એમાં કાંઈ સર્ટિફિકેશન કર્યા વગર એમને આપણે રહેવા દઈને તો જંગલનો નિયમ છે કે જંગલ છે તે કપાઈ ગયું છે તો તે જગ્યાને ફરી પાછું એમાં જંગલ બની જ જાય. બરોબર. આપણને ખબર હોય કે આપણી વાડી હોય, બાગ બગીચા હોય, ત્યાં આપણે મકાન વાવ્યા હોય તો તમે 4-5 વર્ષ કે 10-12 વર્ષ પછી જાઓ નહીં તો મકાનમાં આમ વૃક્ષ જેવું આમ ઉગી ગયું હોય, લીલું લીલું થઈ ગયું હોય, કારણ કે એ વનમાં ભળી જાય, પાછું તેનું વન બની જાય, ફોરેસ્ટ બની જાય. બરાબર. તે ટૂંકમાં તે વસ્તુ બની જતી હોય છે. જો આપણે તેને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો તે સ્વયં પુનઃ સ્થાપિત થઈ જાય છે. કુદરતી વનીકરણમાં માનવની કોઈ ભૂમિકા નથી. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણે આપણી આવનારી પેઢી એટલે કે આપણા છોકરાઓ માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી હશે તો આપણે વધારેમાં વધારે વૃક્ષારોપણ જ એકમાત્ર વિકલ્પ છે. એટલે જ વૃક્ષારોપણ કરવું જોઈએ. પ્રોફેસર અહેમદે તેઓને જણાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે અને આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. જે આપણું પ્રાકૃતિક વન છે, કુદરતી વન છે, તેમની જાળવણી અને તેમનું સંરક્ષણ કરવાનો હેતુ છે, તેમને બચાવવાનો હેતુ છે. તેમજ જંગલોમાં અને તેમની નજીક એટલે કે આસપાસ રહેવાવાળા લોકોની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તતા કરવાનો છે. મૂળભૂત જે જરૂરિયાતો છે તે પૂરી થાય તેનો હેતુ છે. થોડાક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કીધું કે હાલો હાલો હવે કે પાછા, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી. શું કામ યોગ્ય નથી? તો કે ત્યાં જંગલી પ્રાણીઓ હોય, જીવજંતુ હોય જેનાથી બાળકોને નુકસાન થઈ શકે. અને પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ રોમાંચક અનુભવ બદલ માધવજીનો આભાર વ્યક્ત કર્યો. માધવજીને આભાર વ્યક્ત કર્યો. શું કામ? તો કે માધવજીએ જ આ જંગલમાં ફેરવ્યા હતા ને એટલા માટે. તો આની સાથે સાથે સરસ મજાનો મિત્રો આજે આપણો પાઠ છે તે પાઠ પૂર્ણ થાય છે. જો તમે છેલ્લે સુધી વ્યવસ્થિત પાઠ સમજી લીધો છે તો આમના પ્રશ્ન જવાબ યાદ રાખવા સહેલા થઈ જાય અને આ પાઠ માટે મોટા મોટા પ્રશ્ન જવાબ પણ પૂછવામાં આવે છે તો એ યાદ તમને હવે સહેલાઈથી રહી જશે. ઓકે, તો આ છે મિત્રો આપણો આ તો પાઠ. આશા રાખું છું કે તમને વ્યવસ્થિત રીતના સરસ રીતના આખો પાઠ સમજાઈ ગયો છે.